હાલો 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 પીતા જાઓ જય ઠાકર નું નામ લેતા જાઓ. વાહ વાહ. હાલો હાલો મહાદેવ મહાદેવ મહાદેવ. આ જુઓ હવે આ બધા દાદા મોજથી નીકળી પડે વાસણાથી. વાહ વાહ. માગો 20 આપે 30 એ છે. જય દ્વારકાધીશ. એકચ્યુઅલી રાજકોટની ઉપરથી એટલે કે સુરેન્દ્રનગર હોય, થાન હોય, અમદાવાદ હોય, અમદાવાદની ઉપરથી પણ જે પદયાત્રીઓએ બહુ ટાઈમ પહેલાંથી પદયાત્રા શરૂ કરી દીધી છે દ્વારકાની, અને એ પદયાત્રીઓ હવે ધીરે ધીરે રાજકોટ પહોંચવામાં છે. એ લોકોના થાકને, એ લોકોની ભૂખને અને એ લોકોની તરસને छिपाવવા માટે થઈને અહીંયા રાજકોટનો સૌથી પહેલો કેમ્પ રાજકોટના ખૂણે આ ગ્રીનલેન્ડ ચોકડી છે, અને સૌથી પહેલો કેમ્પ તમને એ જોવા મળશે. અને આ કેમ્પના બધા મિત્રો મેં અત્યારે જોયું કે વહેલી સવારથી લોકોને હાથ પકડી અને બહુ પ્રેમથી આગ્રહ કરીને ચા નાસ્તો ઠંડુ આ બધું પીવડાવી રહ્યા છે. આપણે મળીએ એ લોકોને અને જાણીએ કેટલા ટાઈમ પહેલાંથી આ કેમ્પની શરૂઆત કરી છે આપણે. જય દ્વારકાધીશ. હાલો 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 પીતા જાઓ જય ઠાકર નું નામ લેતા જાઓ. વાહ વાહ. હાલો હાલો મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો 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 હાલો. હવે જો આ જેટલા લોકો અહીંથી નીકળે છે એ બધાને બહુ પ્રેમથી ઠાકરનું નામ લઈ અને પદયાત્રીઓને બોલાવવામાં આવે છે. ઠંડુ શરબત પીવડાવવામાં આવે છે. અહીંયા ગ્લાસ બધા ધોવાઈ જાય અને પાછા એ મુકાઈ જાય. અને અહીંયા ઓહો આ કાલા ખટ્ટા કર્યું છે. કાલા ખટ્ટા ફૂલ ઠંડુ. જેને જે પીવું હોય એ બધું છૂટ છે. અહીંયા તમે જોઈ શકો છો જે ફ્લેવરનું ઠંડુ પીણું જોઈતું હોય, પાણી જોઈતું હોય, આ બધી સેવા જે છે એ ઠાકરના દ્વારે હાલીને જનારા બધા પદયાત્રીઓ માટે. જય દ્વારકાધીશ સેવા કેમ્પ. જે લોકોને ચા પીવી હોય એના માટે ચા અને નાસ્તો પણ છે અહીંયા. તમે જોયો તો નાસ્તો કરવાની ઈચ્છા હોય, જે ભૂખ્યા થયા હોય એમના માટે ગાંઠિયા, લાડવા અને ચા. લાલાભાઈ, આ કેમ્પની શરૂઆત કેટલા વર્ષથી કરી છે અને અત્યારે કેટલા દિવસથી તૈયારીઓ ચાલુ કરી? આપણે 5 વર્ષથી આ ચાલુ છે. અમારે 5મું વર્ષ છે અને આ 3 દિવસથી ચાલુ કરી છે. આપણે ટોટલ 8 થી 10 દિવસ રાવટી રાખી છીએ અને ફૂલ સુવિધા હોય છે. ખાવા પીવા સુવા બેહવાની નાસ્તો પાણી ફૂલ સુવિધા હોય. બહુ વ્યવસ્થિત રીતે કરી છીએ. અને આ બધા મારા ભાઈબંધ છે, બધા ભાઈઓ બધા થાય, અમારા કાકા છે, બધા એના સપોર્ટથી આપણે આ બધું 5 વર્ષથી ચલાવી છીએ. અને એવું છે કે હજી આપણે 5-10 વર્ષ હમણાં બધાનો સપોર્ટ રહે એટલે બધું કર્યા રાખી. આમ તમારે તૈયારી કેટલા દિવસ પહેલાથી કરવી પડે? અમારે 10 દિવસ પહેલાં કરવું પડે બધું. અને શું હોય છે એમાં? આપણે સવારમાં ચા નાસ્તો હોય, ચા ગાંઠિયા અને લાડવા તાજા બનાવીને રોજ તાજા લાડવા બનાવી, ગાંઠિયા હોય, તીખા મોરા ફરસાણ બધું હોય વ્યવસ્થિત. ચા હોય સવારમાં, એ બપોરે જમવાનું જે અલગ અલગ, રાતના અલગ હોય, બાજરાના રોટલા, દૂધ, શાક, સેવ ટમેટાનું શાક રોજ અલગ અલગ બનાવીએ. અંદાજો તમારો કેટલો નીકળે કે 7-8 દી તમે કેમ બનાવો? અંદાજે કેટલા હજાર લોકો સેવા લાવો? આમ 50,000ની ગણતરી. 50,000 લોકો? 50,000 કે ઉપરથી આવનારા લોકો કેટલા હોય? 50,000 સામાન્યમાં નીકળે. આપણે ઓલી ઘેરે બહુ સારું 1 લાખ ઉપર માણા હતું અમારે. 1 લાખ ઉપર માણા હતું. મોટાભાગના પદયાત્રીઓ ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ શહેરની અંદર પ્રવેશ કરે છે અને અહીંથી સિવિલ હોસ્પિટલ ચોકથી કાલાવડ રોડ થઈ અને પછી એ જામનગર તરફ પ્રયાણ કરે છે. એમાં એક કેસરી હિન્દ પુલ ઉપર પણ એમને 14 વર્ષ જૂનો આ કેમ્પ જોવા મળી જશે. કેટલા વર્ષથી છે અને કઈ કઈ પ્રકારની સેવા કરીએ છીએ? 13 વર્ષ પૂરા થયા અને 14મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અને માતાજી ઠાકર બાપાની દયાથી ચા નાસ્તો દૂધ કોલ્ડ ડ્રિંક અને રહેવાની સગવડતા છે. બરાબર. કેટલા અંદાજે મિત્રો છે આપણે બધા? 25. અને કેટલા દિવસ ચાલશે આ કેમ્પ? 6 દિવસ 24 કલાક. 24 કલાક. આપણે શું શું સેવા આપીએ છીએ? ચા
ખાવા પીવાની સુવાની. આપણું નામ જણાવશો? ભરતભાઈ બુન. જય દ્વારકાધીશ. કયું ગામ? સિમેન્ટ ધોળકા. અરે વાહ. દેવ ધોલેરા. તો આ જોઈ શકો છો તમે દ્વારિકાની પ્રતિકૃતિ. ખૂબ જ સુંદર પ્રતિકૃતિ છે અહીંયા. અને દ્વારિકાધીશના ધામમાં જે પદયાત્રાએ જઈ રહ્યા છે એમના સેવા માટે અહીંયા ચા, નાસ્તો, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ચાની સાથે ગાંઠિયાની સાથે સંભારો. અહીંયા બધા ઠંડા પીણા છે. તો તમે આ દ્વારિકાની પ્રતિકૃતિ જોઈએ. એક કેમ્પ જે છે એ અમીન માર્ગનો કેમ્પ કહેવાય છે. અને અહીંયા જય સિયારામ હોટલની બરોબર સામે તમને કેકેવી હોલ પાસે જોવા મળશે. અને તમે જોવો છો અહીંયા જે પદયાત્રીઓની રાહ જોઈને કેમ્પના બધા સેવાર્થીઓ એમને આવકારવા આતુર છે. તમે જુઓ આ ભાવના જુઓ, આ પ્રેમ જુઓ તમે. પદયાત્રીઓને ખૂબ પ્રેમથી અંદર બોલાવવામાં આવે. કરી આવો દર્શન.